રાજકોટથી સમાચાર કે જ્યાં વધુ એક નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે। રાજકોટમાં આરોપી મિહિરે 2 દિવસ પહેલા પોલીસની ઓળખ આપી તોડ કર્યો હતો। 30 ડિસેમ્બરની રાત્રે હોટલમાંથી બહાર નીકળતા કપલ પાસેથી 50,000 રૂપિયા માંગ્યા હતા। બદનામીથી બચવા કપલે આરોપીને 31,000 રૂપિયા આપ્યા હતા। माफ करजो 50,000 રૂપિયા માંગ્યા હતા અને બદનામીથી બચવા 31,000 રૂપિયા આપ્યા। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા। એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા। જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશું। તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને 50,000 રૂપિયા આપો। એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે 12,000 રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી 19,000 રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા। એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ 31,000 એક્સટોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે।